નમસ્કાર। આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સ એટલે કે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું આજે પરિણામ છે સવારે 10 વાગે ડિક્લેર થયું। તેમાં મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ બહુ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે। અત્યાર સુધીની માહિતી પ્રાપ્ત થયા મુજબ ગુજકેટમાં 12 સાયન્સમાં 120 માંથી 120 પૂરેપૂરા ગુણ મેળવનારા કુલ 2 વિદ્યાર્થીઓ જામનગર મોદી સ્કૂલના રહ્યા છે। એમાં પટેલ મિહિર બી ગ્રુપના છે, એમને 120 આઉટ ઓફ 120 છે। વાઘેલા રિશિત એ ગ્રુપના છે, એમને પણ 120 આઉટ ઓફ 120 છે। વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ જામનગર જિલ્લામાં 29 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તેમાંથી 12 વિદ્યાર્થીઓ છે એ જામનગર મોદી સ્કૂલના રહ્યા છે। એટલે કુલ જામનગર શહેરના, જામનગર જિલ્લાના કુલ 41% વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર મોદી સ્કૂલના રહ્યા છે। આ સાથે જ ધોરણ 12 કોમર્સમાં આખા જામનગર જિલ્લામાં 234 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। તેમાંથી 37 વિદ્યાર્થીઓ છે મોદી સ્કૂલના રહ્યા છે, જે આશરે 16% વિદ્યાર્થીઓ થાય છે। એમાં સ્કૂલ પ્રથમ 99.97 PR સાથે અર્પિતાબા ચુડાસમા છે, જેમને 3 વિષયમાં BO, સ્ટેટ્સ અને એમની સાથે એકાઉન્ટ્સ ત્રણેયમાં 100 આઉટ ઓફ 100 ગુણ મેળવેલા છે। આ સાથે જ 99.95 સાથે વિધિ વાલંપિયા છે, એમને SPCCમાં 100 આઉટ ઓફ 100 છે। 99.91 PR સાથે જાનવીબા જાડેજા છે, એમને સ્ટેટિસ્ટિક્સમાં 100 આઉટ ઓફ 100 છે। અને 99.91 PR સાથે વૃંદા ગોરી છે, જેમને પણ સ્ટેટિસ્ટિક્સમાં 100 આઉટ ઓફ 100 મેળવેલા છે। આ ઉજ્જવળ પરિણામ બદલ હું શાળાના ટ્રસ્ટી શ્રી પારસભાઈ મોદી અને જીનાબેન મોદી એ ખાસ વિદ્યાર્થીઓ અને એમના વાલીશ્રીઓના પરિણામ માટે આ ઉજ્જવળ દેખાવ બદલ એમને ખાસ જે છે એ શુભેચ્છા પાઠવી છે। અને આટલા ઉજ્જવળ પરિણામનો શ્રેય અમારા સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓ અને શિક્ષક મિત્રોની ટીમ, જેમને આ વિદ્યાર્થીઓ પાછળ આટલી બધી જે છે મહેનત કરી, આટલા બધા ફૂલ સિલેબસના પેપર્સ લઈ અને ચેક કર્યા છે। સાથે જ આટલા બધા પેરેન્ટ્સ અને આ વિદ્યાર્થીઓનો મોદી સ્કૂલ પરનો ભરોસો કે જે પેરેન્ટ્સ જે છે એમને ઘરે એટલું ધ્યાન રાખ્યું હોય, કારણ કે બાળક સ્કૂલમાં 6 કલાક રહ્યું હોય, બાકીના 18 કલાકે બાળક છે ઘરે જે છે એમને સારું વાતાવરણ પૂરું પાડવા માટે પેરેન્ટ્સ મિત્રોનો પણ હાર્દિક આભાર અને સ્કૂલ બધા જ સ્ટુડન્ટ્સને આ ઉજ્જવળ પરિણામ માટે હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ। મારું નામ મિહિર પટેલ છે અને મોદી સ્કૂલ જામનગરથી ભણું છું। ગુજસેટની એક્ઝામમાં 120 આઉટ ઓફ 120 માર્ક આવેલ છે અને ગુજરાત ફર્સ્ટ 99.99 PR સાથે મેં મોદી સ્કૂલથી જે પ્રેક્ટિસ કરાવી ને જે ફેકલ્ટીએ ભણાવ્યું છે એ બધું રોજ કરતો રહ્યો અને જે બધી એક્ઝામ્સ આપતો રહ્યો, જેટલા ક્વેશ્ચન પ્રેક્ટિસ થાય છે એ બધા કર્યા અને ફોલો કરતો ગયો, એટલે આ એનું રિઝલ્ટ છે। રોજનું રોજ તો બધું જે સ્કૂલમાં કરાવતા એ કરી નાખતો, પછી એ સિવાયનું 4-5 કલાક હજી મારે એક્સ્ટ્રા કાઢતો અને મારા ફેમિલી મેમ્બર એ ડૉક્ટર છે, તો એનું મોટિવેશન રહ્યું ને આગળ હું એ ડૉક્ટર બનવા માંગુ છું। જય માતાજી, મારું નામ અર્પિતાબા ચુડાસમા છે। હું ધોરણ 12માં અભ્યાસ કરું છું, મોદી શાળામાં અભ્યાસ કરું છું। ઈદ સર મોદી, જીના મેમ મોદી તથા કોમલ મેમ બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે મેં અદ્ભુત સફળતા મેળવેલી છે। મને ગુજરાત બોર્ડમાં 3rd રેન્ક આવેલો છે, 99.97 PR આવેલા છે, 96.42% આવેલા છે અને સમગ્ર ગુજરાત બોર્ડમાં 3rd રેન્ક આવેલો છે, જે બદલ હું મોદી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફેકલ્ટીઓનો અથાગ પરિશ્રમ અને તેમનો પૂરતો સહયોગથી મેં આ પરિણામ મેળવેલું છે। મા કુળદેવી તથા માતા પિતાના આશીર્વાદથી મેં આ પરિણામ મેળવેલું છે તથા મારી પણ પૂરતી એટલી મહેનત હતી જ કે મેં આ પરિણામ મેળવ્યું છે અને મારી દીદીની પણ મહેનત હતી અને માત્ર 6 કલાકની ઊંઘ અને પૂરતો ડે ટુ ડે વર્ક પ્લાનિંગથી આ રિઝલ્ટ મેળવેલું છે। મારી મહેનતની મને સફળતા મળી ચૂકેલી છે। થોડોક રિઝલ્ટમાં એમ લાગે કે ઓછું છે, પણ વાંધો નહીં, આટલું પણ મને સંતોષ છે। થેન્ક યુ। મારા પિતા અત્યારે સુપરવાઇઝર છે અને ભવિષ્યમાં CA બનવા માંગુ છું। મને બોર્ડમાં 99.97 PR જેટલા છે અને ઘણી મહેનત કરી હતી બોર્ડ માટે, સાયન્સ માટે, નીટમાં અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે કર્યા હતા અને આ બધા રિઝલ્ટ માટે અમારા ફેકલ્ટીઝ અમે ખુદ મહેનત કરી છે, મારા પેરેન્ટ્સનો એટલો સપોર્ટ છે, સ્કૂલના બધા ટેસ્ટ બધી બહુ મતલબ કામ આવી હતી, અમને યુઝફુલ રહી હતી અને જો મહેનત માગે સાયન્સમાં ને બધું કરે હતા। અમે જ્યારે સિલેબસ ચાલતો ત્યારે 9 થી 10 કલાકનું થતું અને જ્યારે સિલેબસ પૂરો થઈ ગયો ઇન ધ એન્ડ 4th મંથમાં અમે 4 જે મહિના હતા એમાં 10 થી 12 કલાકની મહેનત કરતા અને બસ ભગવાનના આશીર્વાદ હતા અને બધા પેરેન્ટ્સનો ને એમનો સાથ હતો, સ્કૂલ ફેકલ્ટીઝનો એનો સાથ હતો, સ્કૂલની આખી ટીમનો સાથ હતો। વીકલી ટેસ્ટને જે બધું લીધું એ બધું યુઝફુલ થયું હતું, એટલે છેલ્લે વાંધો ના આવ્યો અને બોર્ડમાં સારી રીતના માર્ક્સ આવી ગયા, જે અમે એક્સપેક્ટેશન કરી હતા એટલા આવી ગયા। ભવિષ્યમાં હવે ડોક્ટરની ફિલ્ડમાં જશે, MBBS કરવાનો વિચાર છે અને બસ પેરેન્ટ્સ પણ અત્યારે તો રાજી છે કે જે એમને એક્સપેક્ટ કર્યા હતા, એમને જે આશા હતી બધા માર્ક્સ આવી ગયા ને બસ બધા। પપ્પા બિઝનેસમેન છે, ઉદ્યોગમાં।